મેં બનાવ્યો છે. હા હા ખબર છે કે આજે નાસ્તો તે બનાવ્યો છે. વર્ષમાં એક વખત નાસ્તો બનાવો એમાં તો બૂમા બૂમ કરી મૂકી કે આજે નાસ્તો મેં બનાવ્યો છે, આજે નાસ્તો મેં બનાવ્યો છે. શું છે આમ શું કામ કરે છે? ડરે છે નથી? હા અરે નહીં હું તો બ્રેડ ખાઉં છું. કેટલી વાર કહ્યું છે કે શર્ટ ખંખેરીને પહેર. જો કેટલું મેનું થયું છે. પછી એમાં મારું ખરાબ દેખાય. એમ કે ને કે તને કપડા ધોતા નથી આવડતા. તું તો ચૂપ જ રહે ભાઈડી. અરે ચારુ આ ખંખેરવાની કોઈ રીત છે? કેમ? બ્રેડ નો ટુકડો હું ગળી ગયો. એક કામ કર ચા પી લે ઉતરી જશે. હા હા ચા પીવું છું. એક મિનિટ. કેવી બની ચા? અરે વર્ષમાં એક વાર ચા બનાવ છે, એક તો સારી બનાવ. કેમ સારી નથી બની? ખાંડ વગરની ચાને ચા ન કહેવાય. મેં ખાંડ નથી નાખી. અરે અહીંયા આમ નહીં કરે, અહીંયા મીઠું હોય, અંદર રસોડામાં સાકર છે. જા અંદર જઈને સાકર લઈ આવ જલ્દી. લાવું છું. અને હા આ બ્રેડ ઉપર બટર પણ નથી લગાવી, બટર પણ લેતી આવજે સાથે સાથે. વાહ વેરી ગુડ. સરસ ધંધે લગાડી છે તેને. હા પેલી કહેવત છે ને, अब आया ऊंट पहाड़ के नीचे. યસ એ આને કહેવાય. જલ્દી લઈ આવજે દિશા. ચલ અંદર જઈને આપણે એની વધારે મજા લઈએ. હા આપણે ઊંટ ઉપર સવારી કરીએ આજે તો. ઓહો ચકુડાના પપ્પા છે ને. હે ભગવાન બધી ડોલો એક હારે લઈને નાવા હાલ્યા ગયા છે. હવે હું કપડા સુકાવવા માટે કઈ ડોલ વાપરું? વાંધો નહીં ગીતા, તું તારું કામ બરાબર કર. તારે કામ એન્જોય કરવાનું છે સમજી? યહીં પી કહી હે મેરે મન કા ચોર. અરે આ કેવી રીતે સૂકવું કપડા? આવી રીતે સૂકવીશ ને તો તારા આટલા વર્ષોના કપડા સુકાવવાનો અનુભવ પર લાંછન લાગશે. એક મિનિટ પેલા છે ને હું ખુરશી ઉપર મૂકી દઉં. અરે આ ચકુડાએ દોરી કેટલી બધી નીચી બાંધી છે. साला झबराट फंस गया रे अपन इधर. अब इधर से कैसे गलती खाओ. अच्छा हुआ इस मौसी ने अपन पे कपड़े डाल दिए और अपन उसकी आड़ में बच गए लाए. चलो चलो यहीं पे कहीं है मेरी मन का चोर. हे भगवान, ये मौसी तो अपन पे से कपड़े उठा उठा के रस्सी पे डाल रही है. अब क्या होगा? लूटे कोई मन का नगर बन के मेरा साथी जी. कौन है वो सपनों में कहीं ऐसा कभी होता है ये तो बड़ा धोखा है. लूटे कोई मन का नगर बन के मेरा साथी. कौन है वो? अब अगर इसने आखिरी कपड़ा भी उठा डाला तो ये अपने को देख लेगी और अगर देख लिया तो बवाल खड़ा कर देगी. अब क्या करूं, क्या करूं? હું સાડી સૂકવી દઉં. આ ટી શર્ટ પછી હોલમાં પંખા નીચે સૂકવી દઈશ. પચાટન ટી શર્ટ બહુ જૂના થઈ ગયા છે હો. આહા આ કપડા તો મેં ખુરશી પર મૂક્યા હતા ને હાવ ભીના છે. નીચોવ્યા નહોતા તો કેમ નીચે કાંઈ ભીનું નથી થયું? પાણીનું એક ટીપું નથી પડ્યું. હું ખબર સરસ લાગે છે. મેચિંગ પાછો. મમ્મી પપ્પા ઓ લવબર્ડ. બોલો બેટા. આવી ગયા તરત બોલાવે લવબર્ડ તો. ક્યાં બહાર ફરવા જાવ છો બંને જણા એકલા એકલા? અરે ના ના,
તારા પપ્પાના એક ફ્રેન્ડ છે ને એમને ત્યાં આજે જમવાનું આમંત્રણ છે. અરે પાર્થ બેટા, આપણે હાઈવે પર બડા બજાર મોલ છે ને એની પાસે જ મારા મિત્રનું ઘર છે. અમે લોકો 2-3 કલાકમાં આવી જશું, બરાબર ને? તારા માટે કઈ લાવવાનું છે? પપ્પા કેટલું ખરાબ લાગે હે? કોઈને ત્યાં જમવા જઈએ અને જમીને પછી તમે મારા માટે ટિફિન લઈ આવો તો કેટલું ખરાબ લાગે. અને તમને બોલાવે એટલું ઓછું જ. નહીં કર મમ્મી, જો તમને બંનેને એવું લાગતું જ હોય ને તો મારા ભાગનું તમે બંને જણા ખાઈ લેજો બસ. બડા બજાર મોલ છે ને ત્યાંથી તારા માટે કંઈક લાવવાનું છે એમ પૂછતા હતા બેટા. અચ્છા મોલ. અરે તમે બંને જણા મોલમાં જાઓ છો ને એ મારા માટે જ અનમોલ સમય છે. હા, તું શું બોલે છે બેટા? મમ્મી ચારુ દિશા બંને બહાર ગઈ છે. હા તો હવે તમે બંને પણ બહાર જાઓ છો. અમે બંને જણા એકલા. એક મિનિટ, તમે બંને જણા એકલા કેવી રીતે હોઈ શકે? અને એક મિનિટ, આ તમે બંને કોણ? અને મારી તન્હાઈ. હું અને મારી તન્હાઈ, આ તો 2 જણા થયા. તું એકલા એકલા કેમ કરે છે? એક મિનિટ, અંદર આવી ગઈ તન્હાઈ. અને સાંભળ બેટા, અમે લોકો જઈએ છે ને તો તું અને તારી આ તન્હાઈ છે ને શાંતિથી રહેજો, ઝઘડતા નહીં. ઓકે? તન્હાઈ શાંતિ રહેજે, હા, ઝઘડતી નહીં બિલકુલ. પપ્પાએ આવું કીધું જ. તન્હાઈ તો અંદર હતી ને બેટા, ક્યાં જતી રહી? પપ્પા જાઓ ને જમવા. વર્ષે દાડે કોઈ માંડ એક તો બોલાવે છે જમવા માટે. પેલા જમીને ઊભા થઈ જાય, પેલા જાઓ ને, ખાઈ આવો ને. ચાલ એક મિનિટ પાર્થ બેટા, દરવાજો પોતે બંધ કરજે. તન્હાઈને નહીં મોકલતો. ચાલો. કોને દરવાજો બંધ કરવો છે? आहा, मैं और मेरी तन्हाई अक्सर ये बातें करते हैं. क्या बातें करते हैं? सामने ही लोग हैं. अबे ये शाणे, हैंड्स अप. हाँ, हैंडसम हूँ मैं. अबे हैंड्स अप नहीं, हैंड्स अप. ओके. तू करेक्ट. क्यों बोले तू अभी भूल करे? सॉरी भाई, वो गलती हो गया. उस दिन बोला आपको कि फिर मिलेंगे, लेकिन फिर नहीं मिलना है भाई. मिलना होता तो मैं आपके पास आता ना, आप इधर क्यों आते मेरे पास? अबे शाणे, ज्यादा शान पट्टी मत कर. क्या? नहीं भाई, मैं कुछ नहीं कर रहा, मैं तो हाथ ऊपर किए ना. अबे तू कुछ कर भी नहीं पाएगा. जो भी करेगा ना अपन करेगा, अपन. तुम क्या करेगा? ये मेरा घर है, मेरे घर में आपको पता है, मेरे को पता. आप कैसे कुछ करेंगे? रुक अभी तेरे को दिखाता हूं अपन क्या करेगा. क्या करेंगे भाई? चल. क्या बे शाणे, क्या देख रहा है? बोलना, देख क्या रहा है तू, बोल. ओ चटली वाला भाई, मैं आपसे ना बहुत नाराज है. ये कोई बात करने का रीत होता है? ऐसे कोई है, ऐसे कोई मोटा दबा के लेके आता है? आपको क्या लगा नहीं है? कि मोटा दबाया और मैं बेभान हो गया? नहीं, ये आपकी गलतफहमी है. आपने मोटा दबाया ना तभी मैं डर गया था, इसलिए मैं बेभान हो गया. और एक बात याद रखिए, ऐसे किसी को अचानक से ऐसे मोटा नहीं दबाते. आदमी है ना अंदर से ऐसे रूंधाई जाता है. अरे आप इज्जत से बोले होते, हम दोनों आके इधर बैठ के बात करते ना. और ये दोड़ा से क्या बांधा है मेरे को समझ में नहीं आता है. पहले संदीप को बांधा, अब मेरे को दोड़े से बांधा. क्या आपने दोड़ा बांधने का कोर्स किया है? चुप. क्या कब का चप राजधानी के माफिक चलते जा रहे हैं. मैं कुछ बोल नहीं रहा तो चढ़ती में चढ़ते जाएगा क्या? अरे नहीं भाई, मेरा कहने का मतलब है मैंने गलती क्या की, मैंने क्या किया है? अबे बॉस, तू तो एक नंबर का डाव है रे. डाव? अरे देखो भाई, आपकी भाषा समझ में नहीं आ रही. मैं क्या बोला? मेरा वाक क्या है वो तो बताओ. अभी तेरा कोई लोचा नहीं है रे. लोचा नहीं किया? पैसे? देखो भाई, मैं बिल्कुल अमीर नहीं हूँ, बिल्कुल पैसे वाला नहीं हूँ. मैं ना अकेले ही कमाता हूँ घर में, बाकी सब नवरे हैं. और मेरे को छोड़वाने के लिए कोई पैसा लेके नहीं आएगा भाई. इससे अच्छा किसी और को पकड़ो, उससे पैसे मांगो. अबे अपने को पैसा नहीं मांगता है रे. ओ હવે સમજો, તમે લોકો તો હીરા ગેંગ છો. હીરા પૈસા નથી માંગતા, હીરા માંગો છો. હીરા પણ ભાઈ, हमारे पास हीरा भी नहीं है. ओ પેલા દિવસે હીરા આપવા આવ્યો, મેં 1-2 હીરા ઓછા હતા. કહ્યું તો ને તમને
कि हीरा गिन लो आप भाग्य की तरह ऐसे ऐसे करके ऐसे कर रहे थे। अबे नहीं रे, नहीं 5-6 हीरे कम है क्या? हीरे तो अपन को पूरे के पूरे मिल गए थे। तू हीरे का मैटर छोड़, अभी अपन के लिए तू ही असली हीरा है। इतने? नहीं भाई, मैं कोई हीरा मोती नहीं हूँ। मैं ना एक साइकिलिस्ट हूँ। ऐसे पैडल वाला साइकिलिस्ट नहीं, ऐसे दिमाग वाला, मतलब मानसिक रोग का डॉक्टर हूँ। उसके सिवा मेरे को कोई काम नहीं आवड़ता है भाई, और तुम्हारा काम तो मैंने जोया भी नहीं है और बिल्कुल आवड़ता भी नहीं है भाई। अबे ये देख। हाँ अच्छा है। अबे अच्छा है नहीं शाने, ध्यान से देख। हाँ भाई हाँ। ऐसे न निकलो मेरे ये मेरे फोटो में तुम लोग ने क्या किया? ऐसे मुझ ऐसे मैंने गुंडा वाला कभी फोटो नहीं खिंचवाया भाई। अच्छा फोटोशॉप ऐसे मुझ लगाया ऐसे। अबे घोचू, ये तू नहीं रे, ये अपन का बॉस पप्पू भाई है। पप्पू भाई कौन? अबे बोला ना अपना बॉस है। पुलिस उनकी तलाश में और अपन के बॉस को तेरी हेल्प चाहिए। अच्छा पुलिस? नहीं भाई, आपकी गलतफहमी हो गई है दूसरी। मेरी कोई पुलिस में ओळखान नहीं है, बिल्कुल ओळखान नहीं है। अबे तू पुलिस वाले को नहीं पहचानता है, लेकिन पुलिस वाला तो तेरे को पहचानता है ना। मने? अबे तेरे को बोले तो तेरे थोबड़े को, बोले तो पप्पू भाई का थोबड़ा। तो कहानी में ट्विस्ट ऐसा है कि तू जाएगा पप्पू भाई बन के उन लोग के साथ जेल में, और पप्पू भाई जाएगा डॉक्टर बन के तेरे घर में आराम करने। अरे नहीं ए भाई ऐसा मत करो। ए भाई ऐसे क्या करते हैं? ऐसा मत करो। અરે આ ટીવી કેમ ઓન છે ને પછી લાઈટો તો બંધ હતી ને દરવાજો તો ખુલ્લો હતો. શું ચાલી શું રહ્યું છે આ બધું? તું તો શાકભાજી લેવા ગયેલી ને, આટલી બધી શાકભાજી લઈ આવી? મેં થોડું શોપિંગ કરી લીધું. થોડું હા, બાય ધ વે તું અત્યાર સુધી ક્યાં હતી? હા, તું તો લાઇટ બિલ ભરવા ગઈ હતી ને? ઇલેક્ટ્રિક કંપની વાળા હવે બિલ ભરનારને ગિફ્ટ પણ આપવાનું ચાલુ કર્યું છે. ના ના, હવે મેં પણ થોડું શોપિંગ કરી લીધું. થોડું? હું કેટલું પણ શોપિંગ કરું તારે કેટલા ટકા? અને જો આ પણ હું બહુ જ થાકી ગઈ છું, મારી સાથે કોઈ માથાકૂટ નહીં કર, સમજી? તો હું પણ કઈ બહારથી આમ નાઈ ધોઈને ફ્રેશ થઈને નથી આવી, હું પણ થાકી ગઈ છું. બહુ તરસ લાગી છે, મને કોઈ પાણી આપશો? બહુ સરસ લાગે છે, પાણી લાવો, પાણી. કોફી કેટ, હું જે કહું છું એ જ તું શું કામ કે છે? તરસ કોઈને પણ લાગે. કમ ઓન દિશા, હવે તારું બહુ થઈ રહ્યું છે. હા, સાંભળ, આપણે ઘરની બહાર જઈએ કે આપણે ઘરની અંદર આવી? આ લોકોનો ડેલી શોપ ચાલુ જ હોય છે. એક મિનિટ, તમે લોકો ઘરમાં નહોતા? ક્યાં ગયા હતા? અરે આપણા ફ્રેન્ડ ને ત્યાં લંચ પર ગયા હતા. અને આવું છું ડિનરના ટાઈમે? હા, જરા વાતોમાં સમય ક્યાં નીકળી ગયો ખબર જ ન પડી. પણ આ પાર્ટ કેમ દેખાતો નથી? ખબર નહીં, હું તો હમણાં જ ઘરમાં આવી. હું અત્યારે જ આવી. અરે પણ બાત તો ઘરમાં જ હતો. બાત એક મિનિટ પપ્પાજી, હું ફોન કરીને પૂછી લઉં છું. ચારુ, એમાં ફોન કરવાની શું જરૂર છે? હા, અરે અહીંયા હશે તમારી રૂમમાં, જોઈ લે. અરે મમ્મીજી, પાર્થનો ફોન હંમેશા પાર્થ પાસે જ હોય છે. એમ રૂમમાં કોણ જાય? હું ફોન કરીને પૂછી લઉં છું. આજકાલની છોકરીઓ દીવા કેટલી આળસુ થઈ ગઈ છે, રૂમ સુધી જોવા નહીં જાય, અહીંયાથી ફોન કરશે. અરે અમે અમારા જમાનામાં કેટલું કામ કરતા હતા. અરે દિશા, તે લાઇટ બિલ ભર્યું કે નહીં? હા ભરી આવી. ઓહો હો, આજે તો આટલું બધું કઈ શોપિંગ કર્યું છે ને? હા, શું લાવી? ચલ બતાવ. ના કઈ ખાસ નથી. અચ્છા, આટલી બધી બેગ્સ છે અને છતાંય કે છે ખાસ કઈ નથી લાવી. કારણ કે છે ને એમાંથી વધારે બેગ તમારી બહુની છે.
ઓહો, એટલે તમે બંને આજે સાથે મળીને શોપિંગ કરવા ગયેલા? ના ના, હવે અરે પાર્થનો ફોન તો લાગતો જ નથી, સ્વિચ ઓફ આવે છે. એટલી બધી ગભરાઈ શું કામ જાય છે? અરે હશે અહીંયા ક્યાં ગયો છે હવે? અરે પણ અમે આવ્યા ત્યારે દરવાજો એ ખુલ્લો હતો ને ટીવી એ ઓન હતું. ટીવી ઓન હતું, દરવાજા ખુલ્લા અને ઘરમાં કોઈ નહીં? હાશ, એક વાત સારી થઈ કે ચોરી નથી થઈ ઘરમાં. તમને કેવી રીતે ખબર પડી અત્યારથી જોયા વિના? શાંતિ રાખો ને થોડી વાર. ચારુ, દિશા, તમે લોકોએ છેલ્લે પાર સાથે ક્યારે વાત કરેલી? હું બહાર ગઈ એના પછી મેં એની સાથે ફોન પર પણ વાત નથી કરી. હા, મારી પણ કોઈ વાત નથી થઈ એની સાથે. વાત તો અમારે પણ નથી થઈ પાર સાથે. એક મિનિટ, હું સંદીપને ફોન કરીને પૂછી જાઉં છું, કદાચ પાર્થ કંટાળીને ત્યાં જતો રહ્યો હોય. હેલો, હા સંદીપ, પાર્થ ક્યાં આવ્યો છે? હા, ઓકે, ના કઈ નહીં. હા, ઓકે, ચાલ બાય. પાર્થ તો ત્યાં પણ નથી આવ્યો. હા, શું વાત કરે છે? પાર્થ અહીંયા નથી, ત્યાં નથી, એનો ફોન સ્વિચ ઓફ આવે છે. તો પાર્થ ગયો તો ગયો ક્યાં? હા, ક્યાં ગયો છે હવે? એક મિનિટ દીવા. પાર્થ અહીંયા નથી તો એના સ્લીપર કેમ પડ્યા છે અહીંયા? ચારુ, આ પાર્થની છે ને ચિંતા કરવાનું રહેવા દે, કારણ કે પાર્થના કોઈ અવરા ધંધા નથી. એવું કોઈ કામ જ નથી કરતો કે એને મુશ્કેલીમાં મુકાવવું પડે. એમ જોવા જાય તો સંદીપનો પણ શું વાંક હતો? તો પણ એ ગાયબ થયો હતો ને. ચારુ, આ સંદીપડાનો વાંકની વાત કરવા જાઉં ને તો આખો જન્મારો ઓછો પડશે. પપ્પા, તમે છે ને મોકો જોઈને મારી પર ચોકો ના મારો. અને બેની, મને એક વાત છે, તું જીજુને ઊંઘમાં ચાલવાની આદત ખરી? હંમેશા નહીં, પણ જ્યારે બહુ થાકી ગયેલો હોય ને ત્યારે ઊંઘમાં ચાલે છે ખરો. યસ, આજ તો હું વિચારતો હતો, બેની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. વાત છે ને તો સીધી અને સરળ છે. જીજુ છે ને કદાચ ઊંઘમાં ચાલતા ચાલતા બહાર જતા રહ્યા હોય. જીજુ છે ને કદાચ ઊંઘમાં ચાલતા ચાલતા બહાર જતા રહ્યા હોય. હવે ક્યાં સુધી ગયા છે એનો તો ખ્યાલ નથી, પણ કદાચ અલકાપુરી માર્કેટ સુધી જતા રહ્યા હોય. ના હા, આ વાતમાં કોઈ દમ નથી. ના, કદાચ નીંદરમાં ઈ હાલતો હોય ગયો હોય એવું બને બેટા. ના પપ્પા, પાર્થ એટલો થાક્યો જ નહોતો કે એ ઊંઘમાં ચાલવા માંડે. અને ધારો કે એ બહુ થાકી ગયો હતો, પણ એ ઊંઘમાં ચાલતા ક્યારેય ઘરની બહાર નથી નીકળતો. ઊંઘમાં ચાલે છે પણ ઘરમાં ને ઘરમાં જ. હાચું બોલજો, આ તમારા બે માણા વચ્ચે ઝઘડા બગડા થયા છે કઈ? ના પપ્પા, ઉલટાનું આજે તો પાર્થનો મૂડ એટલો સારો હતો, શું કહું. યાદ કરીને બોલ ને બેટા. એ ના પપ્પા, એમાં શું યાદ કરવાનું છે? હું છે બેટા, આ પતિના ઝઘડામાં છે ને બહુ લોચા હોય છે હો. બે જણા હરખું છે એવું કઈ બનતું નથી. ઓહો પપ્પા, કેમ આમ બોલો છો? તારું આ તારે જી કરવું ઈ કઈ. આ વાક્ય છે બેટા, ઈ આપણે કોઈને પણ એટલે કે સામેવાળાને કહીએ તો સામેવાળાને કઈ પણ કરવાની આપણે છૂટ આપી દેતા હોય છે. બરાબર? અને આ જ વાક્ય તારે જી કરવું ઈ કઈ, ઈ વાત પતિ પત્નીને કરતો હોય તો કઈ એને પરવાનગી ન દેતો હોય. બિચારો થાયકો હાયરો મૂંઝાયેલો કંટાળીને ના છૂટકે બોલતો હોય, પણ શું? પણ મોટા ભાગની પત્ની એને પરવાનગી સમજી એનો મોટો ગેરફાયદો લેતી હોય. અને ઓલો બિચારો ઓરેને પૂછે એલી આ કા કર્યું, અહીંયા રોકડું પર ખાવતી હોય કે કા તમે તો કહેતા હતા કે તારે જી કરવું ઈ કર એટલે મેં આ કર્યું. એ ના પપ્પા, હું સાચું કહું છું.
મારી અને પાર્થ વચ્ચે કોઈ ગેરસમજ થાય એવી કોઈ વાતો જ નહોતી થઈ. ઉલટાનું એણે મને જાતે શોપિંગ માટે મોકલી હતી, એ પણ જીદ કરીને. અરે પણ કોઈ માણસ આમ ટીવી ઓન રાખી, આમ બાયણા ખુલ્લા રાખી, એટલે આવી રીતે બહાર કઈ જાય જ કેવી રીતે?